હલો મિત્રો, કેમ છો બધા? મજામાં? હું છું તમારો આપનો ભાઈ માધવ ચૌધરી. બધા મિત્રો અને વડીલોને જય દ્વારકાધીશ. મિત્રો, જામનગર નરસિંહ પરિવાર આયોજિત વર્ષ 2024 નરસિંહ મહોત્સવ 2024નું આપણે પથિકા આશ્રમની અંદર આયોજન કરેલ છે. બધા મિત્રો આયોજક મંડળ દ્વારા સરસ મજાનું આયોજન છે. તમે લાઈવના માધ્યમથી આપણે તમારા સુધી આપણા ગ્રુપની અંદર લિંક થ્રુ તમને લાઈવ રહી અને પ્રસારિત કરીએ છીએ. તો એના થ્રુ તમે અહીંયા ના આવી શકો તો ઘરે બેઠા પણ આનંદ લઈ શકો છો અને માતાજીના દર્શન કરી અને આરતીનો પણ લાવો લઈ શકો છો. તો અહીંના આયોજક મિત્રો સાથે આપણે મળી અને કઈ રીતનું પ્લાનિંગ છે અને નેક્સ્ટ આપણા 9 દિવસ સુધીનું જે નવરાત્રી મહોત્સવ ઉજવવાનો છે એમાં બને ત્યાં સુધી આપણા જામનગર જિલ્લાની અંદર જેટલા નર્સિંગના સ્ટાફ મિત્રો છે એમને બધાને આપણે આમંત્રણ આપેલું જ છે. તો બને તે રીતે અહીંયા વધુમાં વધુ લોકો અહીંયા ભાગ લે એના માટે અહીંયા સરસ મજાનું આયોજન કરેલું છે. તો આપણે આયોજક મિત્રો સાથે પણ વાત કરીશું કે ભાઈ દિલાભાઈ, કઈ રીતની અહીંયા તૈયારી છે અને તમારું નેક્સ્ટ કઈ રીતનું પ્લાન છે 9 દિવસ સુધીમાં? અમારી તૈયારી એવી છે કે બધા નર્સિંગ પરિવાર આવે, ફેમિલી સાથે આવે અને બધા રમે અને આનંદ માણે. માતાજીના 9 દિવસ આપણે આનંદ ઉત્સાહથી રમીએ એવી અમારી તૈયારી છે. જીગાભાઈ, બીજું તમારું 9 દિવસની અંદર ટાઈમિંગ શું સુધી રાખો છો? કયા ટાઈમે આરતી કરો છો અને આપણે આરતીનો ટાઈમ શું છે? તો એ આપણા ઘરે બેઠેલા જે નર્સિંગ પરિવારના મિત્રો છે એમને જાણ થ્રુ તો ત્રીજા નોરતાથી કાલે અહીંયા એ લોકો અહીં અને આનંદનો લાવો લે. તો કઈ રીતનું ટાઈમિંગ છે આપણું? આમ તો એવું છે કે નવરાત્રી એવી વસ્તુ છે કે હરેક વ્યક્તિઓ રમતા રમતા ટાઈમ બધા ભૂલી જતા હોય છે કે ક્યાં સુધી રમવું છે. છતાં આપણે આરતીનો ટાઈમ 8:30 વાગ્યાથી શરૂઆત કરીએ છીએ. આરતી કરવાની સાથે ડાયરેક્ટ આપણે ગરબાની શરૂઆત કરી દઈએ છીએ અને ટાઈમ લિમિટ પ્રમાણે, નિયમો પ્રમાણે 12 વાગ્યા સુધી રાખીએ છીએ કે જે આપણે વ્યવસ્થાને અનુકૂળ રહેશે. અને જે સાથે જે અનુકૂળતા પ્રમાણે, નિયમો પ્રમાણે જેમ થશે એમ થોડો ટાઈમ વધારવો હશે તો વધારતા જશું અને આગળ ગરબા ચાલુ કરશું. આગળ નીલભાઈ, આપણે હવે કઈ રીતે તમે પાછળ આજે 2 નોરતા પતી ગયા, ત્રીજા નોરતાથી તમારું કઈ રીતનું પ્લાનિંગ છે કે કેટલા ટાઈમ સુધી તમે અહીંયા ગરબાનું કઈ રીતે ગરબા રમાડશો અને આગળનું જે અહીંયા આપણા દર્શક મિત્રો છે જે જોવા માટે આવે છે એને તમારી નાસ્તાને લઈને શું સુવિધા છે કે બીજી અહીંયા સુરક્ષાને લઈને શું સુવિધા તમે કઈ રીતના પ્લાન કરેલું છે એના વિશે થોડી માહિતી આપશો? સૌપ્રથમ તો જે મિત્રો લાઈવ નિહાળે છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને આની સાથે જોડાય અમારો આજે નવરાત્રિ મહોત્સવ 2024 છે એની અંદર જોડાય એવા તમામ નર્સિંગ જામનગર જિલ્લાના અને ગુજરાતના તમામ નર્સિંગ પરિવારના સભ્યોને જોડાય એવી વિનંતી છે. અમારો આગળનો પ્લાન એવો છે, 2 દિવસની જે 2 દિવસ થઈ ગયા નોરતાના, ત્રીજા દિવસે કાલે અમે મહાઆરતીનું આયોજન કરેલ છે અને મહાઆરતી સાથે અમે સમૂહ આરતીનું પણ આયોજન કરેલ છે. અને હવે આગળના પ્લાનિંગની અંદર અમારું એવું છે કે અલગ રીતેનું પ્લાનિંગ છે. કોલ્ડ ડ્રિંક્સની વ્યવસ્થા છે, નાસ્તાની વ્યવસ્થા છે. એની સાથે સિક્યુરિટીનું વાત કરીએ તો CCTV ગોઠવેલા છે. એના સિવાય પણ C ટીમ જે ગુજરાત સરકાર ને ભારત સરકારે ચાલુ કર્યું છે કે કોઈ પણ પોલીસ જે મહિલાના રૂપની અંદર આવે અહીંયા અને રમે કે કોઈ પણ છેડતી થાય તો ખબર પડે એમ. એ C ટીમના સભ્યો અહીંયા આવીને રમે છે. આજે રૂબરૂ આવીને મને મળી ગયેલા છે. તો સિક્યુરિટીનું તો એકદમ પરફેક્ટ છે. તો મિત્રો, આપણા જામનગર જિલ્લાની અંદર નર્સિંગ મહોત્સવ જે 2024ની અંદર જે આપણા બધા મિત્રોએ આયોજન કરેલું છે એમની અથાક મહેનતથી તમે જોઈ શકો છો. સરસ પાછળથી માંડી અને આ વર્ષે 2024ની નવરાત્રીનું આખું જે આયોજન છે એ અલગ રીતે અથાક મહેનતથી કરવામાં આવી રહ્યું છે. તો આપણા જામનગર જિલ્લાની અંદર જેટલો નર્સિંગ સ્ટાફ છે, જેટલી હોસ્પિટલ છે, એમને બધાને આપણે આમંત્રણ આપેલું છે. તો જો કોઈ મિત્રોને ડ્યુટી હોય એના સિવાયના જો ઘરે બેસી રહેતા હોય તો અહીંયા આવીને પણ આનંદનો લાવો લઈ શકે છે. અને આપણે લાઈવના માધ્યમથી અથાક મહેનત થ્રુ ઘરે પણ આપણે ગ્રુપની અંદર લિંક મોકલી અને પ્રસારિત કરવાનું આપણે ચાલુ જ છે. તો ઘરે બેઠા પણ તમે લાવો લઈ શકો છો. તો આવતીકાલથી ત્રીજું નોરતું છે. તો આપણે સરસ મજાનું આયોજન હતું અને આજે ઘણા બધા કાલ કરતાં આજે ઘણો બધો ગરબો પણ સરસ જામ્યો હતો. તો આપણે આશા રાખીએ કે આવનારા ટાઈમની અંદર કાલથી ત્રીજા નોરતાથી સરસ મજાનો ગરબો આનાથી વધારે લોકો આવીને જોડાય એના માટે આપણે વધારે નર્સિંગ સ્ટાફને આપણે આમંત્રણ આપી અને અહીંયા વધારે ગરબામાં જોડાય એવી આશા રાખીએ છીએ. મિત્રો, બધાને અહીંયા બધા વતી, ગ્રુપ વતી, નર્સિંગ પરિવાર વતી તમને બધાને આમંત્રણ છે. તો તમે આમંત્રણને માન આપીને અહીંયા ચોક્કસથી વધારો એવી આશા સાથે હું પણ મારા પર્સનલી અહીંયા કાલથી 12 તો આજથી અહીંયા આવવાનું થયું. તો અહીંનું જે આયોજન જોઈ અને આયોજક મિત્રોને ખરેખર દિલથી આપણે ધન્યવાદ આપીએ છીએ કે બધી સુવિધાથી સુરક્ષિત સાથે CCTV કેમેરા સાથે આખું કમ્પ્લીટ આયોજન કરેલું છે. તો જે મિત્રો અથાક મહેનત કરી રહ્યા છે, અત્યારે 12 વાગે ગરબા સ્ટોપ કર્યા પછી પણ ખુરશી હોય કે પાણીની બોટલ હોય કે એના માટે જે આપણે કોલ્ડ ડ્રિંક જ્યુસ રાખ્યું હોય એના માટેની અથાક મહેનત થ્રુ આપણે બને તેટલી વ્યવસ્થિત સ્વચ્છતા અને બધી રીતે આપણું આયોજન જળવાય એ રીતની કોશિશ છે. તો બધા મિત્રો અને વડીલોને આપણે વધારેમાં વધારે અહીંયા
આ જે પથિકાશ્રમ છે ત્યાં આ નવરાત્રી મહોત્સવ 2024માં જોડાય એવી બધાને આપણે આમંત્રણ આપીએ છીએ. જય દ્વારકાધીશ મિત્રો, જય અંબેમાં. બોલો બધાને